गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे स्वामिनारायणं भजे स्वामिनारायणं भजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः तस्मै श्री गुरुदेव नमः। જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આજે આપણે આ વિડીયોની અંદર શાંતિબાના જીવન વિશેની વાત જોવાની છે। આગળના વિડીયોની અંદર આપણે જોયું કે શાંતિબાને ભગવાન છે એ ભજવાની કેટલી તાલવેલી હતી, ભગવાનના દર્શનની કેવી તલપ હતી, ભગવાનના દર્શન થાય છે। શાંતિબાનું જીવન છે એક સાચા ભક્તની જે ઓળખાણ છે એ ઓળખાણ તેમના જીવનમાં આપણને દેખાય છે। શાંતિબાને હર હંમેશ ભગવાન છે એ દર્શન આપવા માટે તૈયાર છે રહેતા હતા। સામે શાંતિબાનો ભાવ પણ ખૂબ જ અઢળક હતો। જ્યારે જ્યારે ભગવાન છે એ તેમના ઓરડે પધારે છે ત્યારે શાંતિબા મન વચન અને કર્મથી જેટલી પણ તેમની સેવા થઈ શકે છે તેટલી તે કરે છે અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરે છે। ભગવાન જ્યારે પધારે છે ત્યારે તેઓના મનની અંદર હતું કે આજે તો ભગવાનને અને બધા સંતોને ચૂરમાનું જમણ જમાડવું છે અને ભગવાન પોતે છે એ ધારે ઘી પીરસે એવું તેઓ મનમાં ઈચ્છતા હતા અને એ ઈચ્છાને પણ ભગવાન છે એ પૂરી કરે છે। એની સાથે સાથે વાલા ભક્તો, તમે જાણો છો કે ગોરસના વલોણાનો સમય છે હતો એ સમયે શાંતિબા દાસીની રાહ જોતા હતા અને કોઈ દાસી છે એ આવે તે પહેલાં જ ભગવાન છે શાંતિબા પાસે આવે છે અને શાંતિબાને પૂછે છે કે શાંતિબા, તમે શેની રાહ જોવો છો? ત્યારે શાંતિબા કહે છે કે હું તો દાસીની રાહ જોઉં કે ક્યારે તે આવે અને અમે વલોણું કરવા માટે બેસીએ। ત્યારે ભગવાન છે એ પોતે શાંતિબાને કહે છે એમાં દાસીની શું જરૂર, ચાલો અમે છે એ મદદ કરીએ। અને ભગવાન છે એ પોતે રવૈયાના નેત્રાને તાણીને વલોણું કરવા લાગે છે અને દહીંમાંથી સરસ મજાનું માખણ છે એ તૈયાર થાય છે અને આ ભગવાન આ ક્રિયા જ્યારે કરી રહ્યા છે ત્યારે પોતે છે એ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને જ્યારે વલોણું પૂરું થાય છે ત્યારે શાંતિબા છે એ છાશમાંથી માખણ તારવે છે અને એ માખણની અંદરથી એક મોટો વાટકો ભરે છે અને એ વાટકાની અંદર માખણમાં સાકર ભેળવે છે અને આ સાકર ભેળવેલું માખણ છે એ ભગવાન શ્રીહરિને અર્પણ કરે છે અને તેમને કહે છે કે આલ્યો તમે આ જમો। ત્યારે શાંતિબાનો આ ભાવ જોઈને ભગવાન આ માખણ મિશ્રી ખૂબ જ પ્રેમથી જમ્યા અને તેઓ તેમની ઉપર ખૂબ જ રાજી થાય છે, પ્રસન્ન થાય છે અને કહે છે કે તમારી જે કંઈ ઈચ્છા હોય તે અમને કહેજો। તો એવા સમયે શાંતિબા છે કહે છે કે તમારી કૃપાથી તો અમારી પાસે બધું જ છે પણ તમારા ચરણારવિંદ નથી। જો કૃપા કરીને તમે ચરણારવિંદ મને પાડી આપો તો હું ચરણારવિંદની પૂજા છે કરું। અને આ શાંતિબાનો પ્રેમ જોઈને, ભક્તિ જોઈને ભગવાન છે એ તેમને ચરણારવિંદ પાડી આપે છે। વાલા ભક્તો, ભગવાન જ્યારે જ્યારે રાજી થયા છે ત્યારે ભક્તોને પોતાના ચરણારવિંદ પાડી આપ્યા છે અને એ ચરણારવિંદની અંદર જે રહેલા સરસ મજાના જે 16 ચિહ્ન છે એ ચિહ્નના દર્શન કરાવ્યા છે અને
ભક્તો છે એ આ ચિહ્નના દર્શન કરીને ખૂબ જ પાવન થયા છે. તો આગળ હવે આપણે જોઈએ કે અષાઢી સંવત 1877ની સાલ છે અને ભગવાન શ્રીહરિ લોયા ગામની અંદર કારતક વધથી મહા સુદ સુધી સતત 2.5 મહિના પોતાના લાડીલા સંતો અને ભક્તોને અપાર સુખ આપી રહ્યા છે. આજુબાજુના ગામડાના લોકો છે એ રોજે રોજ ભગવાનના દર્શન કરવા આવે છે. કોઈ બળદગાડા લઈને આવે છે, તો કોઈ ચાલીને આવે છે, તો કોઈ લોકો છે મોટા મોટા સંઘ લઈને ભગવાનના દર્શન કરવા અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે આવે છે. તો વાલા ભક્તો, હવે આજે આપણે આ વિડીયોની અંદર જે દિવ્ય શાકોત્સવ ભગવાને કર્યો એ દિવ્ય શાકોત્સવના મહિમા વિશેની વાત જોવાની છે કે જે આ શાકોત્સવનો લાભ અત્યારના સમયની અંદર આપણે લઈ રહ્યા છીએ. તો આ શાકોત્સવ કેટલો દિવ્ય છે એના વિશેની વાત આજે આપણે હવે જોઈએ. તે ઇતિહાસ કહે છે કે શ્રીહરિ લોયા ગામે શાકોત્સવ કરે છે. એ સંદેશો જ્યારે જ્યારે ભક્તોને કાને પડ્યો છે ત્યારે ભક્તો છે એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. શ્રીજી મહારાજ લોયા રોકાયા તે 2.5 મહિના દરમિયાન 3 વાર તેમણે શાકોત્સવ કર્યા. તો વાલા ભક્તો, એ શાકોત્સવનો સ્વાદ આપણે આજે બધા લઈએ છીએ અને એ શાકોત્સવનો જે દિવ્ય સ્વાદ છે એ જે આપણે ઘરે સરસ મજાનું આ આખા રીંગણાનું શાક બનાવીએ તો પણ એવો સ્વાદ છે એ આપણને નથી આવતો. શા માટે નથી આવતો? એનું કારણ છે કે એ શાકોત્સવની અંદર ભગવાનના રાજીપાનો સ્વાદ છે. એટલા માટે એ શાકોત્સવ જ્યારે આપણે મંદિરની અંદર થાય છે અને ત્યાં આપણે પ્રેમથી એનું આરોગ્ય છે ત્યારે કંઈક દિવ્ય અનુભૂતિ આપણને થતી હોય છે. પ્રથમવાર ભગવાન છે એ ગઢડેથી કુણા રીંગણા 25 મણ મગાવડાવે છે અને સંઘા પટેલના ઘરની અંદર 5 ચૂલા છે એ ગાળવામાં આવે છે, એટલે કે ચૂલ છે એ ગાળવામાં આવે છે અને આ 5 ચરૂની અંદર એક મણ ઘીનો વઘાર છે કરવામાં આવે છે અને શાકોત્સવ કરવામાં આવે છે. બીજી વાર ખોલડિયાદના મૂળો અડાળ રસોઈ આપવા માટે આવે છે. તેમના તરફથી શાકોત્સવ થાય છે અને આ શાકોત્સવની અંદર ચૂડા ગામ અને રાણપુરથી 60 મણ રીંગણા છે એ મગાવવામાં આવે છે અને આ 60 મણ રીંગણા માટે 18 મણ ઘીનો વઘાર છે કરવામાં આવે છે. તો વાલા ભક્તો, કેટલો દિવ્ય શાકોત્સવ હશે. ત્રીજી વાર ખોલડિયાદના જીવા સિંધવ 9 મણ ઘી આપવા લોયા આવ્યા ને શાકોત્સવ કરવા કહ્યું. ત્યારે આ શાકોત્સવમાં તો શ્રીહરિ કહે છે આપણે 60 મણ રીંગણામાં 40 મણ ઘી વાપરવું છે. વાલા ભક્તો, ભગવાનની લીલા તમે જુઓ. તેઓ શું કહે છે? આગળ આપણે જોયું કે 60 મણ રીંગણા મગાવે છે અને 18 મણ ઘી વપરાય છે. જ્યારે આ શાકોત્સવની અંદર તો 60 મણ રીંગણાની સામે 40 મણ ઘી વાપરવું છે એવી ભગવાન છે એ બધા ભક્તોને વાત કરે છે. સુરા ખાચર ને મોટીબા વગેરે કહે છે મહારાજ, બધું જ અમે મગાવી દઈશું, તમે આ શાકોત્સવની લીલા છે એ કરો. અને ભગવાન શ્રી હરિની આજ્ઞાથી ભવ્ય શાકોત્સવની તૈયારી થવા લાગી. શ્રી હરિએ આપેલા આદેશ મુજબ 60 મણ રીંગણા ગાડા મોઢે આવી ગયા અને 40 મણ ઘી પણ ગામમાંથી ભેગું કરાઈને આવી ગયું અને એ રીંગણાને વઘારવા માટેનો જે વઘાર છે, જે સરંજામ છે, હવેજ, મરી મસાલા વગેરે તૈયાર થઈ ગયા છે. સુરા ખાચરે કોઈ વાતની મણા રાખી નથી. કુણા માખણ જેવા રીંગણા આજુબાજુની વાડીઓમાંથી મગાવ્યા છે અને એ રીંગણાની સોડમ જ કંઈક અલગ હતી. શ્રી હરિની આજ્ઞાથી રીંગણા ધોવાઈને તૈયાર થઈ ગયા અને શ્રી હરિએ ડીટા રાખવીને 4 ફોડિયા કરાવી દીધા. તો વાલા ભક્તો, અહીંયા જો ભગવાન પણ આ દિવ્ય શાકોત્સવ કરી રહ્યા છે ત્યારે જે રીંગણા છે એને ધોવે છે. તો આપણે
પણ આપણા ઘરની અંદર જ્યારે જ્યારે રસોઈ સ્ત્રી ભક્તો કરતા હોય છે ત્યારે તેમણે જે પણ શાક બનાવવાનું છે એ શાકને પહેલાં સારી રીતે ધોઈ નાખવું જોઈએ અને પછી જ એનો ઉપયોગ છે એ કરવો જોઈએ. એ વાત ભગવાન આપણને અહીંયા શીખવે છે. અને રીંગણા છે એના ડીટા છે રાખવામાં આવે છે અને એ રીંગણાને ઊભા 4 ચીરા કરવામાં આવે છે, એટલે કે ફાડિયા કરવામાં આવે છે. બીજી બાજુ શ્રીહરિએ રીંગણાનો હવેજ ચણાનો લોટ દહીંમાં મસળીને જરૂરી મસાલા નાખીને તૈયાર કરાવ્યો છે. અને સેંકડો ભક્તો છે એ આ તૈયાર થયેલો જે હવેજ છે એ રીંગણાની અંદર ભરવા લાગે છે. વાલા ભક્તો, જેમ આપણે પણ આખા રીંગણાનું શાક કરીએ છીએ તો એની અંદર હવેજ છે એ બનાવીએ છીએ, પણ એ હવેજ અલગ છે. ભગવાન જે હવેજ બનાવે છે એના જેવો તો આપણાથી ક્યારેય નહીં થઈ શકે. સુરા ખાચરે પોતાના દરબારની પાછળના ભાગમાં 40 ચૂલ છે ગળાવી હતી અને તેના પર 40 મોટી રગેડા જેવી ઊંચી પહોળી કડાઈ છે એ મંગાવીને ગોઠવી દીધી છે. અને આ શાકોત્સવની અંદર રીંગણાનો વઘાર કરવા માટે ભગવાન શ્રી હરિ પોતે આવે છે. અને એ સમયનું વર્ણન કરું વાલા ભક્તો, તો ભગવાન શ્રી હરિએ શ્વેત ધોતીને ધારણ કરી હતી, ખભે ગુમછો નાખ્યો છે, કંઠમાં મોતીની માળા ઝૂલી રહી છે, હાથમાં સુવર્ણના કડા શોભી રહ્યા છે અને એ ચરણોમાં મખમલી મોજડી ભગવાને ધારણ કરી છે. એ ચરણોમાં મખમલી મોજડી ભગવાને ધારણ કરી છે. 40 ચૂલોની અંદર અગ્નિ છે એ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. શ્રી હરિએ મણમણ ઘી એક એક રંગેડાની અંદર નાખ્યું. મરી, મસાલા, મરચું, હળદર જુદા જુદા ઠામમાં રાખ્યા હતા. વીજળીની ચપળતાથી ભગવાન શ્રી હરિ વઘાર દેવા લાગ્યા. માપસર તાપ હોય ઘીની સોડમને છમકારે આકાશ ફોરવા લાગ્યું. આ જોઈ શાંતિબાના અંતરનો હરખ સમાતો ન હતો. આ જોઈ શાંતિબાના અંતરનો હરખ સમાતો ન હતો. તો વાલા ભક્તો, ભગવાન છે જે વઘાર નાખી રહ્યા છે એ વીજળીની ચપળતાની જેમ ઝડપથી છે એ કરી રહ્યા છે. આ જોઈને બધા ભક્તો છે એ ધન્ય બની રહ્યા છે. તમે પણ જાણો છો ભક્તો કે જે વઘાર કરવામાં આવે છે એ વઘારની અંદર જો થોડી પણ વાર લાગી જાય તો આખો વઘાર છે એ બળી જતો હોય છે. તો વઘાર કરતી વખતે કેવી ચપળતા રાખવી પડે. અને અહીંયા તો 40 ચૂલ છે અને એની અંદર ભગવાનને વઘાર કરવાના છે, છતાં પણ ભગવાન છે એ વીજળીની જેવી ચપળતા રાખીને વઘાર કરી રહ્યા છે. અને એ વઘારની સુગંધથી જેમ આપણું ઘર છે એ મહેકી ઉઠે છે, એમ આખું આકાશ છે એ મહેકી ઉઠ્યું છે. આખા એ ગામની અંદર આ વઘારની સુગંધ છે, સોડમ છે એ ફેલાઈ ગઈ છે. એક પછી એક રંગેડામાં શ્રીહરિ રીંગણા છમકાવતા જાય છે. લોઢકા આદમી રીંગણાના સૂંડલા લઈ લઈ રંગેડામાં ઠાલવતા જાય છે. શ્રીહરિ વાઢેલી જુવારનો સૂકો પૂળો બેઉ હાથમાં લઈ હવેજીયા રીંગણાને ઘીમાં ડુબાડતા જાય છે. અને વઘારનો હવેજ અને હળદર છૂટે હાથે શ્રીહરિ રંગેડામાં નાખતા જાય છે. પોષ મહિનાની ઠંડીમાં પણ ચૂલોના તાપથી શ્રીહરિનું કલેવર પરસેવાથી રેબઝેબ થઈ ગયું છે. પોષ મહિનાની ઠંડી છે છતાં પણ ભગવાનનું ક્લેવર છે એ પરસેવેથી રેબઝેબ થયું છે. એ હળદરવાળા હાથ ભગવાન શ્રીહરિ ધોતીએ લૂછતા હોય છે. મુખનો પરસેવો નાકની ટેરવે આવી ટપકતો હોય છે. અને એ દર્શન છે એ તો અલૌકિક છે વાલા ભક્તો. જેમ આપણે કોઈ કાર્ય છે કરી રહ્યા હોય અને પરસેવે જેમ રેબઝેબ થઈ જઈએ છીએ, એમ આજે ભગવાન છે એ આ દિવ્ય શાકોત્સવ કરી રહ્યા છે. અને એ શાકના વઘારની અંદર ભગવાન છે એ પરસેવે રેબઝેબ થઈ ગયા છે. અને એ પરસેવો છે એ મુખથી ટપકતો ધીમે ધીમે નાકના ટેરવે આવીને અટકી જાય છે. અને આ દર્શન જોઈને ભક્તો છે એ ખૂબ જ ધન્ય થાય છે. વીજળીની ત્વરાથી 40 રંગેડાની અંદર 60 મણ રીંગણાનો ભગવાન શ્રીહરિએ વઘાર કરી નાખ્યો છે અને ધીમો તાપ રાખવામાં આવ્યો છે. વળી ફરીવાર કડબનો પૂળો હાથમાં ગ્રહી રીંગણાને ઘીમાં ડુબાડતા હળવે હાથે ભગવાન છે એ હલાવતા જાય છે. અને ભગવાન છે એક પછી એક દરેક ચૂલની અંદર જે સંગેડા છે એની અંદર
રીંગણા છે એ હલાવે છે. શાંતિબા આ મૂર્તિને જોઈ કહેતા, ઓહો હો, જુઓ તો મારા વાલાની લીલા કેવી છે. શાંતિબા તો વાલા શું વાત કરીએ, ભગવાનની આ અપાર લીલાને જાણીને ખૂબ જ ધન્ય બની રહ્યા છે. તેમનું રોમે રોમ છે એ ભગવાનનું નામ છે એ લઈ રહ્યું છે. રોમે રોમની અંદર ભગવાનના દર્શન છે એ થતા હોય એવો તેમને અનુભવ થાય છે. ભગવાનની લીલા જોઈને તેઓ ખૂબ જ ધન્ય બન્યા છે. અને આ તો દિવ્ય શાકોત્સવ છે. અને આ શાકોત્સવનું આયોજન ભગવાન જે રીતે વઘાર કરી રહ્યા છે, વાલા ભક્તો છે એ આ રંગેડાની અંદર જેમ રીંગણા છે નાખી રહ્યા છે, અને ભગવાન છે એ કડબના પૂળા વડે રીંગણાને ઘીની અંદર ડુબાડે છે અને હળવા હાથે ધીમે 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 ફરવા લાગે છે, રીંગણાને ફેરવે છે. શાંતિ બાદ આ બધું જોઈને ખૂબ જ રાજી થાય છે. ગામે ગામથી બાય ભક્તોના વૃંદ મીઠી હલકે ગીત ગાતા આવતા હતા. શાક વઘારતી શ્રીહરિની આ મૂર્તિને સૌએ અંતરમાં મઢી લીધી. વાલા ભક્તો, તમે કલ્પના કરો કે ભગવાનની આ દિવ્ય છબી કેવી હશે, આ દ્રશ્ય કેવું હશે કે ભગવાન પોતે છે એ આ શાકોત્સવ કરી રહ્યા છે. ભગવાન પોતે આ આખા રીંગણાનું શાક છે બનાવી રહ્યા છે. અને એ સ્થિતિનું વર્ણન આપણે પણ વાલા ભક્તો આપણી આંખ બંધ કરીને જોઈ શકીએ કે ભગવાન છે એ કેવા લાગી રહ્યા છે કે પોતાના હળદરવાળા હાથ છે એ પોતાના ધોતિયેથી લૂછે છે અને પરસેવે રેબઝેબ છે, છતાં પણ સૌમ્ય મૂર્તિ ખૂબ જ સુંદર છે એ લાગી રહી છે. અને આ ભક્તો છે આ દ્રશ્યને પોતાની નજરની અંદર કેદ કરી લે છે. ભગવાનનું આ દ્રશ્ય અલૌકિક છે. જેમ વાલા ભક્તો કે ભગવાન છે એ પોતાના ચરણારવિંદ કોઈ ભક્તને આપે છે, ત્યારે ભક્ત એ ચરણારવિંદને પોતાના હૃદયની અંદર અંકિત કરી લે છે. એમ અહીંયા ભક્તોએ ભગવાનના જે આ સ્વરૂપના દર્શન છે એ થઈ રહ્યા છે તેને પોતાના હૃદયની અંદર મીઠા છે. ગામે ગામથી જે બાઈ ભક્તો આવ્યા છે એ સરસ મજાના હલકા હલકા ગીત છે એ ગાઈ રહી છે અને ભગવાનનો રાજીપો એ પણ પ્રાપ્ત કરી રહી છે. અને હરિવરે હોંશે હોંશે સંતો હરિભક્તોને નિજ હાથે શાક પીરસ્યું છે. વાલા ભક્તો, સરસ મજાનું શાક થઈ ગયું છે અને સંતો હરિભક્તોને ભગવાન પોતે આજ પીરસી રહ્યા છે. પોતાના કરકમળથી ભગવાન સૌને પીરસી રહ્યા છે. વિચાર કરો ભક્તો કે એ સમયે આ શાકોત્સવની અંદર જે હરિભક્તો ઉમટ્યા હશે એમના જીવન કેટલા કૃતાર્થ બન્યા હશે, કેટલા પાવન બન્યા હશે કે ભગવાન છે પીરસે છે અને આપણે જમવાનું છે. કેટલા જન્મોના પુણ્યના લીધે આજે ભગવાન છે એના દર્શન થયા હશે અને એ દર્શનની અંદર ભગવાન પોતે પીરસી રહ્યા છે અને આપણે જમવાનું છે. આ તો વાલા ભક્તો ખૂબ સારી એવી પુણ્યની કમાણી કરી હોય ત્યારે જ આ થઈ શકતું હોય છે. સુરા ખાચરના પત્ની શાંતિબા, સંઘા પટેલના પત્ની હેતબા વગેરે બાઈઓએ બાજરાના રોટલા પણ બનાવેલા. પરંતુ શ્રી હરિએ વઘારેલું આ રીંગણાનું શાક એટલું બધું તો સ્વાદિષ્ટ થયું છે કે સૌ બીજી બધી વાનગીને ભૂલ્યા છે અને એકલું રીંગણાનું શાક છે જમી રહ્યા છે. એકલું રીંગણાનું શાક જમી રહ્યા છે. વાલા ભક્તો, જેમ આપણે રીંગણાની સાથે બાજરાના રોટલા જમીએ છીએ એવી રીતે આ શાકોત્સવની અંદર બાજરાના રોટલા પણ બન્યા છે. પણ ભગવાન દ્વારા જે આ દિવ્ય રીંગણાનું શાક બનાવવામાં આવ્યું છે એ શાકનો સ્વાદ એટલો બધો અલૌકિક છે કે સૌ ભક્તો છે એ બીજું બધું ખાવાનું ભૂલીને રીંગણાનું શાક એકલું જમી રહ્યા છે. તો વાલા ભક્તો, ભગવાન આ લીલા છે એ કરી રહ્યા છે જેનાથી હજારો ભક્તોને એના દર્શન થઈ રહ્યા છે. આ દિવ્ય શાકોત્સવ છે એનું વર્ણન પણ આપણે જોયું
કે ભગવાન પોતે છે એ આ શાકોત્સવની અંદર રીંગણાનું શાક બનાવે છે. અને એ ભગવાને આ રીંગણાનું શાક બનાવતા સમયે શ્વેત ધોતી ધારણ કરી છે, ખભે ગુમછો નાખ્યો છે, કંઠની અંદર મોતીની માળા ઝોલી રહી છે અને હાથમાં સોનાના કડા છે, સુવર્ણ કડા છે એ શોભી રહ્યા છે. અને ભગવાન પોતે વીજળીની ચપળતાથી આ 40 ચૂલ ઉપર જે સંઘેડા મૂકવામાં આવ્યા છે એની અંદર ભગવાન છે એ વઘાર કરી રહ્યા છે. અને એ વીજળીની ચપળતાથી વઘાર થઈ રહ્યો છે અને એ વઘારની સુગંધ છે એ આકાશની અંદર ફેલાયેલી છે. આખા ગામની અંદર આ સુંદર મજાના વઘારની સુગંધ છે એ આવી રહી છે. અને ભગવાન જે વઘાર કરી રહ્યા છે એની સાથે સાથે તેઓ પરસેવે રેબઝેબ છે, પોતાના હળદરવાળા હાથ છે એ આ શ્વેત ધોતિયા સાથે સાફ કરી રહ્યા છે. અને પરસેવો જે ભગવાનનો પોતાના મસ્તક ઉપરથી વહીને નાકના ટેરવે થઈને નીચે ટપકી રહ્યો છે. આ દ્રશ્ય કેટલું બધું અલૌકિક છે વાલા ભક્તો. તો આ બધી વાત છે એ આપણે જોઈ કે ભગવાને બનાવેલું શાક છે એ સૌ ભક્તો ખાવા લાગે છે. બીજું બધું ભૂલી જાય છે કે જાણે સ્વર્ગ લોકમાંથી આ અલૌકિક ભગવાનનો પ્રસાદ છે એ આપણને પ્રાપ્ત થયો હોય એવું લાગી રહ્યું છે. અને આ અમૂલ્ય અદ્ભુત પ્રસાદ છે એ લઈને ભક્તો ખૂબ જ ધન્ય ધન્ય બને છે. તો વાલા ભક્તો, આ શાંતિબાના જીવનની અંદર ભગવાન છે એનો કેટલો બધો રાજીપો છે તેમને પ્રાપ્ત થાય છે. અને એની સાથે સાથે સુરા ખાચર અને તેમના પત્ની આ શાંતિબા, સંઘા પટેલ અને તેમના પત્ની હેતબા વગેરે હરિભક્તોને ભગવાનનો ખૂબ જ રાજીપો છે એ પ્રાપ્ત થયો છે. આ દિવ્ય શાકોત્સવ લોયા ધામની અંદર ભગવાને કર્યો અને ત્યાર પછી ધીમે 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 આ ધરા ઉપર ભગવાન છે એ દિવ્ય શાકોત્સવની લીલા કરી રહ્યા છે. અને એ દિવ્ય શાકોત્સવની લીલા આજે પણ વરસી રહી છે. અને આપણે પણ આ દિવ્ય શાકોત્સવનો લાભ છે એ લઈએ છીએ. તો વાલા ભક્તો, જ્યારે જ્યારે આપણને આવા દિવ્ય શાકોત્સવનું આમંત્રણ છે મળતું હોય તો એવા સમયે આ દિવ્ય શાકોત્સવનો લાભ લેવા માટે આપણે જરૂરથી જવું જોઈએ. અને એનાથી આપણને ભગવાનનો રાજીપો, ભગવાનના દર્શન છે થશે અને આપણું જીવન છે એ ધન્ય બનશે. તો શાંતિબાનું જીવન છે જેમ ધન્ય બન્યું એમ આપણે પણ આપણા જીવનની અંદર ભગવાનને રાજી કરવા માટે કંઈક ને કંઈક એવું કરીએ કે જેનાથી ભગવાન છે એ આપણી ઉપર ખૂબ જ રાજી થાય અને ભગવાન છે એનો રાજીપો આપણને પ્રાપ્ત થાય. તો વાલા ભક્તો, આ વિડીયોની અંદર આપણે શાંતિબાના જીવનની વાત જોઈ. તેમના દ્વારા જે ભગવાનને લાડ લડાવવામાં આવ્યા છે અને ભગવાને જે દિવ્ય શાકોત્સવ કર્યો તેના વિશેની અદ્ભુત કથા છે એ આપણે સાંભળી. તો વાલા ભક્તો, આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને ભગવાનનો રાજીપો છે એમને પણ પ્રાપ્ત થાય. ભગવાનની આ અદ્ભુત કથા છે એમને પણ સાંભળવા મળે અને એમનું પણ જીવન છે એ ધન્ય બને. એ માટે વાલા ભક્તો, કૃપા કરી આપ સર્વે છે આ વિડીયોને શાંતિથી નિહાળજો અને સર્વેને આ વાત છે એ તમે જણાવજો. આશા કરીએ છીએ કે આ વિડીયો આપણને ગમ્યો હશે. આ વિડીયોની અંદર ભગવાનની લીલા છે એ દર્શાવી છે કે જે જાણીને આપણને ખૂબ જ આનંદ થાય છે. તો વાલા ભક્તો, આવાના આવા વિડીયો છે એ અમારી ચેનલની અંદર સમયે સમય આવતા જ છે. તો આપ આવા હરિભક્તોના જીવન ચરિત્ર સાંભળવા અને એમના જીવનની અંદર ભગવાને કેવી લીલા કરી છે એ સાંભળવા માટે અમારી ચેનલની અંદર સમયે સમય આવતા વિડીયોને આપ નિહાળતા રહેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ.